ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. પપ્પાનું લે પપ્પાયું ખાઈએ છે. શું ખાઓ પપ્પા? પપૈયું દેવાનું બને. ભાઈ અમે પપૈયું ખાઈએ છીએ, જાગી ગયા છીએ. બરાબર, સરસ નાસ્તો કરીએ છીએ. કંઈ પ્લાન નહીં, મારે અમદાવાદ જવાનું છે આજે. અમારે રજા આપવાના છે આજે સાસુમાં, તો જોઈએ હવે કેમનું છે. બરાબર, મળીએ, શાંતિ છે. ચીઝ કોક પાડ આમ એવી ચીઝ ભયંકર પાડી ઓ આમ ચીઝ પાડ એવી જ હું ગોદડું આમ આખું કરી અને ગોદડું ઓઢું ને તો ભારે ભારે લાગે. ફેંકી દીધું અને ઊભી થઈ સીધી સાલ જોડે પડતી સાલ લઈને અને ઓશીકું એ નહીં મોબાઈલે અંદર સાલ લઈને સીધી સોફામાં આવીને એકદમ બેસી ગઈ. હવે આ બે ઘસઘસાટ ઊંઘતો હતો છોકરો. હવે આપણે રાતે ઉઠાડાય જ નહીં ને, પછી મેં ઊંઘવા દીધો અને પછી હું તો સોફામાં આવી મહારાજની વચનામૃત હતું ને તે ટીપોઈ પર જ રાખી દીધું. એની ઉપર જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. પછી હનુમાન ચાલીસા કરી અને પછી હનુમાન ચાલીસા કરતા કરતા ઊંઘી ગઈ. સવારે ભૂમિ ઉઠીને એમ કે છે મમ્મી અહીંયા ઊંઘ્યો. પછી હું એકદમ તો ના બોલી, પછી કીધું મેં કીધું ભૂમિ હું તો રાતે ઊંઘી હતી ને તો એકદમ એવી જોરથી ચી સંભળાણી ને તો હું તો બહાર આવતી રહી. એટલે કે મમ્મી એ તો રજા હોય ને એટલે મેં કીધું છોકરીઓની કે કોઈ બીજા ત્રીજાની નથી, આ તો બહુ જ ચીઝ ખરાબ હતી. મેં કીધું મેં આવી ચીઝ કોઈની સોંભળી જ નહીં. મેં કીધું આપો એટલે કે હારું થાય. પછી હું એ રૂમમાં ઊંઘી. ફાઇનલી ઘરે આવી ગયો છું હું. બરાબર, આખા દિવસનો આ દોડ જોરદાર દોડા હતી. જો અમારા સાસુને રજા આપી દીધી, ઉષાબેનને રજા આપી દીધી, એમને સારું છે. બરાબર, એટલે બપોરે લગભગ 12:30 વાગે જેવું એમને રજા આપી. બધી પ્રોસેસને બધું પતાવવાનું હતું, તે બધું પતાવ્યું. બિલિંગ ક્લિયર કરવાનું તે બધું પતાવ્યું. પછી અમે નીકળ્યા હતા બહાર જવા બપોરે. તો મારે પહોંચતા લગભગ 4:30 થઈ ગયા હતા. પછી ત્યાં જ રહ્યો. પછી ત્યાંના થોડું કામ પતાવ્યા હતા, એ બધું દોડાદોડ કરવાની હતી, એ બધું પતાવ્યું. એટલે આખો દિવસ મારો દોડમાં ગયો છે. ટૂંકમાં હું કંઈ રેકોર્ડ જ નહીં કરી આપ્યું એવું છે. આવું થાય છે યાર, ખબર નહીં મારથી કે હું આમ ટ્રાય કરું કે હું વ્લોગ બનાવું, કન્ટેન્ટ બનાવું, પણ નહીં થઈ રહ્યું યાર. ટ્રાય કરી રહ્યો છું હું યાર, પણ હવે ખબર નહીં શું થશે. પણ હું ટ્રાય કરતો રહીશ બનાવવાનું ધીરે ધીરે. પણ હવે ફાઇનલી અમે થોડા ફ્રી પડ્યા છીએ, હું ભૂમિ દવાખાનામાંથી. એટલે હવે ધીરે ધીરે મારા સાસુને બહુ સારું છે, રિકવરી બહુ જોરદાર આવી ગઈ છે એમને. ચાલી શકે છે હવે જોરદાર, એટલે એ સારી વસ્તુ છે. બધા ફેમિલીવાળાનો સપોર્ટ હતો એટલે કંઈ વાંધો નહોતો આવ્યો. મારા સસરા એ બી બધા, મારા ભૂમિ એ બધે સપોર્ટ હતો, કોઈ ચિંતા નથી. પણ ઘણું સારું છે, ઘણી સારી રિકવરી છે. લગભગ 2-3 દિવસ થયા એમને ઓપરેટ કરે, બહુ સારી રિકવરી છે. બસ હવે જો સૂઈ જવાનું હવે આમ જ. કાલે હવે કંઈ સચેસ કંઈ પ્લાન નહીં, પણ કાલે હું કદાચ મંદિર જઈશ દર્શન કરવા, તો બધું પતાવીશું કાલે. બરાબર, તો તમે વિડીયો જોવો છો એના માટે તમારો ખૂબ આભાર. આજનો વિડીયો જોવા માટે તમારો ખૂબ આભાર. લાઈક કરજો, કોમેન્ટ કરજો, બરાબર, અને સબસ્ક્રાઈબ કરજો. ચલો ત્યાં સુધી હસતા રહો, મજા કરો, મોજ કરો. મળીએ આવતીકાલે. બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ધ્યાન રાખજો. હા, કોઈ સજેશન હોય તો પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં લખજો, તો હું ધીરે ધીરે ઇમ્પ્રૂવ કરું. કારણ કે ઓલમોસ્ટ આજે 311 દિવસ થઈ ગયા છે મને વ્લોગ ચાલુ કરી. 311 વિડીયો મેં કન્ટિન્યુ મૂક્યા છે. એટલે મને તો કંઈક સજેશન આપજો, શું પ્લસ માઇનસ કરી શકીએ, શું કરી શકીએ. તો પ્લીઝ તમે જે બી તમે જુઓ છો તો કહેજો મને, તો આપણે ઇમ્પ્રૂવ કરીશું ધીરે ધીરે. બરાબર, ચલો મળીએ.